વલસાડ જિલ્લામાં સાર્વત્રિક મેઘાવી માહોલ છે। વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ છે। 40 ગામને શહેર સાથે જોડતા અંડરપાસમાં પાણી ભરાયા। અંડરપાસમાં પાણી ભરાતા ચાલકોને હાલાકી થઈ રહી છે। દર વર્ષે પડતી મુશ્કેલીને દૂર કરવા માટે કોઈ વ્યવસ્થા નથી। ઘૂંટણસમાં પાણીમાંથી પસાર થવા વાહન ચાલકો મજબૂર બન્યા છે। અંડરપાસના દ્રશ્યો આપ જુઓ, અડધા વાહનો ડૂબી જાય એટલું પાણી ભરાયેલું છે। 40 ગામને જોડતા અંડરપાસમાં પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા। વાહન ચાલકોને ખૂબ હાલાકી થઈ રહી છે। વલસાડ અને આસપાસના દ્રશ્યો છે। દર વર્ષે આ જ રીતે સમસ્યા સર્જાય છે, છતાં સમસ્યાનું નિરાકરણ હજી સુધી નથી આવ્યું। વલસાડ જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે જો વાત કરીએ તો વલસાડ શહેર અને 40 ગામોને જોડતો જે મુખ્ય અંડરપાસ છે તે મુખ્ય અંડરપાસમાં પાણી ભરાઈ જવા પામ્યા છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક જે વાહન ચાલકો છે તેઓએ પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે। જે રીતે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જે વલસાડ શહેર અને જે 40 ગામોનો જોડતો જે છિપ્પાર મુખ્ય અંડરપાસ છે તેના અંદર પાણી ભરાઈ ગયા છે। સાથે સાથે જો વાત કરવામાં આવે તો જે રીતે મોગરારી અંડરપાસમાં પણ પાણી ભરાઈ ગયા છે, જેને લઈને જે વાહન ચાલકો છે તેઓએ પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે અને જે અલગ અલગ વિસ્તારો છે ત્યાં આગળ પણ પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે। દર વર્ષે આ વિસ્તારમાં આની આ જ પરિસ્થિતિ રહેતી હોય છે, તેમ છતાંય જે યોગ્ય પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે જે વાહન ચાલકો છે તેઓ પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે। સાથે જો વાત કરવામાં આવે તો કેટલાક વાહનો જે અંડરપાસમાંથી પસાર થઈ રહ્યા હતા તેઓએ પાણી ભરાવાના કારણે બંધ પણ થઈ ગયા છે। તો જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જે વલસાડ શહેર છે તેમાં પાણી થઈ જવા પામ્યું છે। સાથે જો વાત કરવામાં આવે તો જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। વહીવટી તંત્ર સંપૂર્ણપણે એલર્ટ છે, પરંતુ જે રીતે નીચાણવાળા વિસ્તારો છે, અંડરપાસ છે, ત્યાં આગળ પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકો મુશ્કેલી વેઠી રહ્યા છે। ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ।